આગામી લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી અંતર્ગત આણંદના ડીવાયએસપી જે.એન. પંચાલ તેમજ આણંદ ટાઉન પીઆઈ અને ગામડી તથા સરદારબાગ પોલીસ ચોકીના પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ તેમજ સીઆઈએસએફની ટુકડીના જવાનોએ આજે શહેરના સરદારબાગ ચોકી ખાતેથી ફ્લેગ માર્ચ કર્યું હતું, જે શહેરના કમ્યુનિટી હોલ, પોલ્સન ડેરી રોડ, ગુજરાતી ચોક તથા મહેન્દ્ર શાહ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ સરદારબાગ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી। આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ફ્રી, ફેર, ટ્રાન્સપરન્ટ અને પીસફુલ ઇલેક્શન થાય તે માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સીએપીએફના પોલીસ અધિકારી તથા જવાનો તથા આણંદ ટાઉન પોલીસના અધિકારી તથા જવાનો દ્વારા આણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં આવેલ અતિ સંવેદનશીલ પોલિંગ સ્ટેશનના રૂટ પર આજરોજ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે।